ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપનું ફ્રી ક્લાસમાં. આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીમાં ભાગ ચોથો અને પ્રકરણ 13મું છે સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ, એનો અભ્યાસ કરીશું. એમાં પ્રશ્ન નંબર 1 છે, પાઠમાં આવેલા સ્વરથી શરૂ થતા અને અનુસ્વરવાળા શબ્દો શોધીને લખવાના છે. એમાં પહેલો શબ્દ છે ઇનામ, બીજો છે અક્કલ, ત્રીજો છે કુટુંબ, ચોથું ડુંગળી, પાંચમું ઓથમીર, છઠ્ઠું અમારા, સાતમું એક સાથે, આઠમું પાંચ, નવમું ઈચ્છા અને છેલ્લો શબ્દ છે તવંગર. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 2 છે, આપેલા શબ્દોના અર્થ સમજાવી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે પ્રમુખ. તો પ્રમુખ શબ્દનો અર્થ થશે સંસ્થા કે સમિતિનો અધિકારી. એનું વાક્ય છે પ્રમુખે લોકહિતની જાહેરાત કરી. બીજો શબ્દ છે મંત્રી, નિર્ધારિત વિભાગનું કામ કરનાર. મંત્રીજીએ લોકોનું આવેદન સ્વીકાર્યું. ત્રીજો શબ્દ છે શેઠ, જેનો અર્થ થશે મોટો વેપારી. ઝઘડુ શેઠે ગામની શાળામાં દાન કર્યું. ચોથો પ્રશ્ન છે પ્રધાન, અગત્યનું સ્થાન ધરાવનાર. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. અને છેલ્લો શબ્દ છે સાહેબ, એટલે કે અધિકારી. આજે સાહેબો શાળાની મુલાકાતે આવ્યા છે. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 3 છે જોડકા જોડો. એમાં પહેલું છે સમરથલાલ, તો એની સામે આવશે સુરણવાલા. બીજું છે બાબુલાલ, તો એની સામે આવશે બટાકાવાળા. ત્રીજું છે લલ્લુભાઈ, તો તેની સામે આવશે લસણવાળા. ચોથું છે ડાયાભાઈ, તો એની સામે આવશે ડુંગળીવાળા. અને છેલ્લું છે કળસીભાઈ, તેની સામે આવશે કોથમીરવાળા. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 4 છે કોણ બોલે છે તે લખવાનું છે. એમાં પ્રથમ છે સમરથલાલ શેઠને હું 10 વર્ષથી ઓળખું છું. કોણ બોલ્યું હતું? તો કે ફુલાભાઈ. બીજું છે મારો અને સુરણવાળો શેઠનો સંબંધ અદ્ભુત છે. કોણ બોલ્યું હતું? તો કે બકુલાલ. ત્રીજું છે ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. કોણ બોલ્યું હતું? તો કે ડાયાભાઈ. ચોથું છે સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા આપો. કોણ બોલ્યું હતું? તો કે કળસીભાઈ. પાંચમું છે હું તો સીધો સાદો શાકનો વેપારી છું. કોણ બોલ્યું હતું? તો કે અમરથલાલ. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, નીચે આપેલા ફકરામાંથી સંજ્ઞા ઓળખી લીટી કરી તેના પ્રકાર લખવાના છે. એમાં પહેલી સંજ્ઞા છે મનોજ, નર્મદા, જે વ્યક્તિવાચક સંજ્ઞા છે. બીજું છે હોશિયાર, શીતળ, પવિત્ર અને આનંદિત, જે ગુણવાચક સંજ્ઞા છે. ત્રીજું છે મિત્રો નદી અને સાધુ, જે જાતિવાચક સંજ્ઞા છે. અને ચોથું છે પાણી, જે દ્રવ્યવાચક સંજ્ઞા છે. આવી રીતે મિત્રો પ્રશ્ન નંબર 7 છે, વર્તુળમાં આપેલ શબ્દો ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ છે કે તે, તો કે તેઓ. એમાં પેલું છે હું, તો કે અમે. વૃક્ષ, તો કે વૃક્ષો. છોકરી, તો કે છોકરીઓ. ચાવી, તો કે ચાવીઓ. નદી, તો કે નદીઓ. તું, તો તમે. સાતમું છે મારે, તો અમારે. અને છેલ્લું 8મું છે પુસ્તક, તો પુસ્તકો. એવી જ રીતે મિત્રો પ્રશ્ન નંબર 8 છે, પ્રશ્નના જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે સમરથલાલ સુરણવાળા વિશે 5-7 લીટી લખો. સમરથલાલ સુરણવાળા શાક માર્કેટના પ્રમુખ હતા. તેને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું. તેમણે 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના તમામ વિક્રમ તોડી નાખ્યા હતા. બીજો પ્રશ્ન છે આ પાઠમાંથી તમને ગમેલા ભાષણ વિશે ટૂંકમાં લખો. એનો જવાબ છે મિત્રો, જ્યારે સમરથલાલ વિશે લલ્લુભાઈ લસણવાળાએ કહ્યું કે સમરથલાલ સુરણવાળા આપના શાક માર્કેટની શોભા છે. જેમ લસણ શાકને સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવે છે, તેમ શાક માર્કેટને સુવાસિત કરવામાં સમરથલાલનો પણ ફાળો છે. ત્રીજો પ્રશ્ન છે સમરથલાલે સન્માનનો જવાબ શું આપ્યો? તો કે એનો જવાબ છે હું બટાકા જેવો છું કે સકરિયા જેવો કે ડુંગળી જેવો, તેની તો મને ખબર નથી. મારા ઘરમાંથી તો મને મરચા જેવો કહે છે. હું તો સીધો સાદો શાકનો વેપારી છું. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, ટામેટું, મરચું, લીંબુ મિત્રો ફરવા ગયા છે, તેમની વચ્ચે થતો સંવાદ આપણે લખવાનો છે. કોણ કોણ ફરવા ગયું છે? તો કે ટમેટું, મરચું અને લીંબુ. ટમેટું બોલે છે આપણે ફરવા માટે તો નીકળ્યા છીએ, પણ કયા સ્થળે જશું? મરચું કહે છે ચાલો બગીચામાં જઈએ. લીંબુ કહે છે હા ચાલો, પણ રસ્તામાં કોઈને ભૂખ લાગશે તો? ટમેટું બોલે છે તો આપણે કંઈક ચટપટું બનાવી લઈશું. મરચું કહે હા, તીખાસ માટે તો હું તૈયાર જ છું. લીંબુ કહે છે અને મારો ખાટો સ્વભાવ એ રસોઈને વધારે સ્વાદિષ્ટ બનાવશે. આમ જ મિત્રો પ્રશ્ન નંબર 10 છે, જેમાં ચિત્ર આપેલું છે. એનું વર્ણન કરીને આપણે અહીંયા 5 થી 7 વાક્યોમાં લખવાનું છે. શાક માર્કેટનું ચિત્ર છે. આપણે અહીં લખેલું છે
અહીં આપેલું ચિત્ર એ એક બજારનું ચિત્ર છે, જેમાં ઘણી બધી દુકાનો અને સ્ટોલો આવેલા છે. પ્રથમ ચિત્રમાં આપેલી દુકાનમાં ઘર સુશોભનની ચીજવસ્તુઓ જોવા મળે છે. ત્યારબાદ તેની બાજુની દુકાન મીઠાઈની છે અને તેની બાજુમાં એક સ્ટોલ લારી એ શાકભાજીની છે, જેમાં ઘણા બધા શાકભાજી ગોઠવેલા છે. તેની પાછળ એક ભાઈ હાથીની અંબાડી પર સવાર થઈને પસાર થાય છે. બજારની પાછળ આછા રંગોમાં પ્રખ્યાત સ્મારક તાજમહેલ જોવા મળે છે. મિત્રો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.